તો હેલો ફ્રેન્ડ, સ્વાગત છે ફરી એક નવા વ્લોગમાં. ટાઇટલ અને થંબનેલ જોઈને તમને ખબર તો પડી ગઈ હશે કે આ વ્લોગ દીવ સ્પેશિયલ વ્લોગ હશે. ફ્રેન્ડ્સ, આ વ્લોગમાં તમે જોશો દીવના ફેમસ બીચીસ, ચર્ચ, ટેમ્પલ એન્ડ મેની અનએક્સપ્લોર્ડ પ્લેસીસ. તો ફ્રેન્ડ્સ, ચાલુ કરીએ આ વ્લોગ. તો ફ્રેન્ડ્સ, દીવમાં ફરવા માટે અમે એક્ટિવા રેન્ટ પર લીધેલી છે અને આપણે ફર્સ્ટ પ્લેસ પર પહોંચી ગયા છે, જેનું નામ છે ગંગેશ્વર મહાદેવ ટેમ્પલ. તો મિત્રો, આપણે પહોંચી ગયા હતા ગંગેશ્વર મહાદેવ ટેમ્પલ. અહીંયા આગળ આપણે એક્ટિવા પાર્ક કરી છે અને અહીંયા સામે નીચે જવાનું છે મંદિરે દર્શન કરવા માટે. આ ગેટ છે મસ્ત. અને હવે આપણે જઈએ છીએ ગંગેશ્વર મહાદેવ દર્શન કરવા. તો ચાલો તમને પણ દર્શન કરાવીએ. તો ફ્રેન્ડ્સ, ગંગેશ્વર મહાદેવ ટેમ્પલ દીવ બસ સ્ટેન્ડથી માત્ર 3 કિલોમીટરના અંતરે આવેલું છે. આ ટેમ્પલ અરબ સાગરના કિનારે આવેલું છે. આ ટેમ્પલ ગુફાની નીચેની ભાગમાં બનાવેલું છે. આ મંદિરમાં નાના મોટા 5 શિવલિંગ આવેલા છે. કહેવાય છે કે પાંડવોએ તેમના વનવાસ દરમિયાન તેમના કદ પ્રમાણે આ 5 શિવલિંગ બનાવ્યા હતા અને ભગવાન શિવની પૂજા કરી હતી. ઉપરાંત આ મંદિરમાં ભગવાન વિષ્ણુ, ગણપતિ બાપા અને લક્ષ્મી માતાની મૂર્તિ પણ આવેલી છે. ફ્રેન્ડ્સ, આ મંદિરની ખાસિયત એ છે કે દરિયામાં જ્યારે પણ ભરતી આવે છે ત્યારે આ શિવલિંગમાં દરિયાના પાણી દ્વારા આપોઆપ જળ અભિષેક થાય છે. તો મિત્રો, અત્યારે આપણે આવ્યા છે ફુદામ ચર્ચ, જે ગંગેશ્વર મહાદેવથી માત્ર 500 મીટરના અંતરે આવેલું છે. અનફોર્ચ્યુનેટલી આ ચર્ચ બંધ છે, એટલે આપણે હવે તમને આ ચર્ચ બતાવી નહીં શકીએ. તો ફ્રેન્ડ્સ, અત્યારે આપણે આવ્યા છીએ અપના ફૂડલેન્ડમાં લંચ કરવા માટે. આ રેસ્ટોરન્ટ દીવ ફોર્ટ રોડ પર આવેલી છે. તો ફ્રેન્ડ્સ, અમે મંગાવી હતી ગુજરાતી થાળી. તો લંચ કરીને હવે આપણે નેક્સ્ટ પ્લેસ પર જઈશું. તો મળીએ. તો ફ્રેન્ડ્સ, લંચ કરી લીધું છે અને અત્યારે આપણે હવે જવાનું છે દીવની મોસ્ટ ફેમસ પ્લેસ, જેનું નામ છે નાગવા બીચ. તો ફ્રેન્ડ્સ, અત્યારે આપણે જઈ રહ્યા છીએ નાગવા બીચ અને આ રસ્તામાં આવ્યું છે દીવ એરપોર્ટ. તમે જોઈ શકો છો. તો ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો આપણે નાગવા બીચ પહોંચવા આવ્યા છીએ. સામે તમે વોટર એક્ટિવિટી જોઈ શકો છો. પેરાસેલિંગ ચાલુ છે. તો ફ્રેન્ડ્સ, આપણે અત્યારે પહોંચી ગયા છે નાગવા બીચ. તો ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો બપોરનો ટાઈમ છે અને ખૂબ જ પબ્લિક અત્યારે છે નાગવા બીચ પર. સામે વોટર એક્ટિવિટી માટે બુકિંગ ઓફિસ છે. તમે વોટર એક્ટિવિટીઝ પણ કરી શકો છો. અહીંયા વોટર એક્ટિવિટી ચાલુ છે. તો ફ્રેન્ડ્સ, આ રીતે માહોલ છે કંઈક નાગવા બીચનો, તમે જોઈ શકો છો. અત્યારે શિયાળામાં બહુ બધી પબ્લિક છે. ડિસેમ્બરનો મહિનો છે એટલે સિઝન પીક સિઝન કહેવાય દીવ આવવા માટે. એટલે પબ્લિક અત્યારે અમે
તો ફોટા પાડીએ છીએ, રીલનું શૂટિંગ કરીએ છીએ. ઇન્સ્ટાગ્રામની આઈડી તમે શેર કરીશ, એમના તમે જોઈ શકશો. ફ્રેન્ડ્સ, નાગવા બીચ પર શાવર રૂમ અને ચેન્જિંગ રૂમની ફેસિલિટી પણ અવેલેબલ છે. તો ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો વોટર એક્ટિવિટીનો રેટ કેટલો છે. તો ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો સામે જેટ સ્કી ચાલુ છે. અમે બંને પણ જેટ સ્કી કરવાના છે. એનો અલગથી વિડીયો યુટ્યુબમાં અપલોડ થશે. તમે આગળના વિડીયોમાં ચેકઆઉટ કરી શકશો. ગાઈસ, નાગવા બીચ પર અત્યારે ફરીએ છીએ. સાંજનો સમય છે. બંને જેટ સ્કી કરીને આવ્યા છીએ. હજુ પણ માહોલ તમે જોઈ શકો છો. તો અત્યારે અહીંયા જેટ સ્કીનો ભાવ છે 500 રૂપિયા. અને એમાં તો તમારે જો વિડીયો શૂટિંગ કરાવવું હોય અને ફોટા પડ્યા હોય તો એનો ચાર્જ છે બધું થઈને 700 રૂપિયા થાય તમારે. તો એકવાર ટ્રાય કરવું જોઈએ, સારું છે. જો ગાઈસ, અહીંયા આગળ ડ્રેગન રાઈડ ચાલુ છે. આને પણ 500 રૂપિયા થાય છે. આ છે એ ડિસ્કો રાઈડ છે તમારે, એના પણ 500 રૂપિયા છે. સ્પીડ બોટ છે આ સાઈડ, એના 300 રૂપિયા છે. અને પેરાસેલિંગ જો તમારે કરવું હોય આ છે એ 1500 રૂપિયા થાય છે. તો ઓવરઓલ વોટર સ્પોર્ટ એક્ટિવિટીમાં એક્સપિરિયન્સ ખૂબ જ મજા આવી. હવે આ બીચ પર ખૂબ જ મજા આવી. રીલનું શૂટિંગ કર્યું, ફોટા પાડ્યા, જેટ સ્કી કરી. અને અહીંયા વોટર સ્પોર્ટ એક્ટિવિટી માટે બેસ્ટ છે આ બીચ. તો તમારે જરૂરથી ટ્રાય કરવું જોઈએ. તો ગાઈસ, હવે પ્લાન એવો છે કે સાંજના 5 વાગી ગયા છે. INS મેમોરિયલ જોવા જઈએ, ખોખરી મેમોરિયલ, કે પછી બીજા બીચ પર જઈએ, વિચારીએ. તો બનાવી રહેજો બ્લોગમાં. અને જો વિડીયો પણ ગમ્યો હોય તો તમે વિડીયોને લાઈક કરજો, શેર કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો. મળીએ. તો ગાઈસ, ફરી એક નવા બીચ પર આવ્યા છીએ અત્યારે. આ બીચનું નામ છે ખોડીધાર બીચ. નાગવા બીચથી થોડોક આગળ છે, 700-800 મીટર જેવો. ને જોઈ શકો છો અહીંયા કેટલું સુરત, ખૂબ જ સુંદર દ્રશ્ય દેખાય છે. સિનિક વ્યૂ છે અહીંયા આગળ. ગાઈસ, આ છે ખોડીધાર બીચ. તમે જોઈ શકો છો કોઈ જ ક્રાઉડ નથી. જો તમારે એકાંતમાં સમય માણવો હોય તમે આ બીચ પર આવી શકો છો. ખૂબ જ સરસ બીચ છે, ક્લીન પણ છે. અને અહીંયાથી તમે સનસેટ પણ એન્જોય કરી શકો છો. તો ચાલો હવે બીજી જગ્યાએ જઈએ. વ્લોગમાં બનાવી રહેજો. તો ફ્રેન્ડ્સ, અત્યારે આપણે જઈ રહ્યા છીએ ખોડીધાર બીચથી ઉપરના ભાગ પર, જ્યાંથી આપણે સનસેટ જોઈશું. તો ફ્રેન્ડ્સ, આ છે સનસેટ પોઈન્ટ. ખોડીનાર બીચનો સાઈડનો ભાગ છે. ત્યાં આ સનસેટ મસ્ત દેખાય છે. તો મિત્રો, તમારે સનસેટ એન્જોય કરવું હોય તો આ ખોડીનાર બીચ પર આવી શકો છો તમે. ખૂબ જ સુંદર સનસેટ અહીંથી તમે જોઈ શકો છો. એકદમ લેસ ક્રાઉડ અત્યારે હોય છે.
તો ફ્રેન્ડ્સ દીવ સ્પેશિયલ વ્લોગ પાર્ટ 2 અહીં પૂરો કરું છું. જો હજુ સુધી તમે પાર્ટ 1 નથી જોયો તો એની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, તમે ચેકઆઉટ કરી શકો છો. જો આ વ્લોગ તમને ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરજો. મળીએ બીજા પાર્ટ 3 સાથે. બાય બાય.